Audio Jungle. મિત્રો તમને ખબર પડી જ ગઈ હશે કે આજની આપણી રેસીપી કાઠિયાવાડની છે. ભાર્ગવ્સ કિચનમાં આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી. આજે હું બનાવવા જઈ રહ્યો છું મસાલેદાર અને વેજીટેબલ્સથી ભરપૂર કાઠિયાવાડી રજવાડી ખીચડી. તો ચાલો શરૂઆત કરીએ. કાઠિયાવાડી રજવાડી ખીચડી બનાવવા માટે તમને જોઈશે મગની ફોતરાવાળી દાળ, ચોખા, 2 વાટકી મેં ચોખા લીધા છે અને 1.5 વાટકી મગની દાળ લીધી છે. વેજીટેબલ્સમાં મેં અહીં મીડિયમ કટ કરેલા ટામેટા, ગાજર, ડુંગળી, લીલી ડુંગળી, કોબીજ, કેપ્સિકમ, ઝીણા સમારેલા લસણ મરચાં, કોથમીર અને શિંગદાણા. ખીચડી બાફતી વખતે તેમાં આપણે મીઠું અને અડધી ચમચી હળદર તેમજ શિંગદાણા એડ કર્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણી ખીચડી બફાઈને તૈયાર છે. તો હવે આપણે કાઠિયાવાડી તડકો મારવાની શરૂઆત કરીશું. તેના માટે આપણે એક પેનમાં 4 ચમચી ઘી લઈશું. ઘી ગરમ થઈ ગયા બાદ આપણે તેમાં જીરું એડ કરીશું. જીરાની હલકી સુગંધ આવે ત્યારબાદ આપણે તેમાં તમાલપત્ર અને 4 થી 5 નંગ લવિંગ એડ કરીશું. વઘાર આવ્યા બાદ આપણે તેમાં લીલા મરચાં અને લસણ એડ કરીશું. આને આપણે 2 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર સોટે કરીશું. સોટે કર્યા બાદ આપણે અહીં કોથમીર એડ કરીશું. આ સ્ટેજ પર કોથમીર એડ કરવાથી તેની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. હવે આપણે ડુંગળી એડ કરીશું. ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગયા બાદ આપણે તેમાં ટમેટા એડ કરીશું. ટમેટા સંતળાઈ ગયા બાદ આપણે તેમાં મસાલા એડ કરીશું. હાફ ટેબલ સ્પૂન હળદર, 1 ટેબલ સ્પૂન લાલ મરચું, હાફ ટેબલ સ્પૂન ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું. કાઠિયાવાડી ડિશિસ થોડી સ્પાઇસી હોય છે એટલે આપણે મરચું અહીં વધારે એડ કર્યું છે. જો તમે ઓછું તીખું ખાતા હો તો તે પ્રમાણે મરચું એડ કરી શકો છો. મસાલા મિક્સ થઈ ગયા બાદ આપણે બધા જ વેજીટેબલ્સને એડ કરી દઈશું અને તેને 10 મિનિટ સુધી સ્લો ફ્લેમ પર પકવીશું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા બધા જ વેજીટેબલ્સ ચડી ગયા છે. હવે આપણે તેમાં ખીચડી એડ કરી દઈશું. હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું. તો મિત્રો તૈયાર છે આપણી આ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ કાઠિયાવાડી રજવાડી ખીચડી.
જો તમે આ ખીચડી દહીં તિખારી સાથે ખાશો ને તો કાઠિયાવાડીમાં કહું તો નકરી મોજ પડી જશે ભાઈ. આ તો દેશી મોજ છે. તો કેવી લાગી આજની આ દેશી રેસીપી? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ તો કરવાનું ભૂલતા જ નહીં. મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો. જય માતાજી.